અમૂલની નિયામક મંડળની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યારે ઉમેદવારી પત્રો અહીંયા ખરાઈ કરવામાં આવી હતી ત્યારે 2 થી 3 લોકોના નામ કપાઈ ગયા હતા। જો કે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો અને હવે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે નિયામક મંડળમાં 2 ઉમેદવારને દાખલ કરો। એ દાખલ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપી દીધો છે। આણંદ બ્લોક માટે વિજયસિંહ મહિડાએ ફોર્મ ભર્યું હતું, જેને ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખ્યું છે। કપડવંજ માટે શારદાબેન પટેલનું રિજેક્ટ થયેલું ફોર્મ પણ માન્ય રાખવામાં આવ્યું છે। રિજેક્ટ થયેલા ફોર્મ માન્ય રાખીને ઉમેદવારી કરવા ફરમાન કરવામાં આવ્યું। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યશદીપ, આખો આ મામલો શું છે? કારણ કે જો પ્રાંત અધિકારી એમના ફોર્મ ફગાવતા હોય તો પછી હાઈકોર્ટે કયા આધારે આ ફોર્મ મંજૂર રાખ્યા છે? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમૂલની ચૂંટણી જે હતી તેમાં 28 તારીખે જે છે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 29 તારીખે ફોર્મને ચકાસણી બાદ ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી હતી। 28 તારીખે ફોર્મ ભરવાની જે માહિતી છે તેમાં કુલ 121 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાં 54 લોકોએ 121 ફોર્મ ભર્યા હતા 12 જે બ્લોક છે તેની માટેના। તેમાંથી જે પ્રમાણે 29 તારીખે ફાઇનલ જે ફોર્મ સ્વીકૃતિની યાદી છે તે 42 ફોર્મની સ્વીકૃતિ થઈ હતી અને ત્યારબાદ જે છે 30 તારીખે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો સમય હતો ત્યારે 16 જેટલા ફોર્મ પરત ખેંચાયા હતા અને 4 બેઠકો બિનહરીફ થઈ હતી। તેમાંથી બીજી તરફે વાત કરવામાં આવે તો અન્ય જે 22 ઉમેદવારો છે તેની માટેના જે 8 બેઠકો વધી હતી તેમાં અને એક વ્યક્તિગત બેઠક એમ કરીને 9 બેઠકો પર 22 જેટલા જે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામવાની જે છે જાહેરાત આણંદના પ્રાંત અધિકારી જે ચૂંટણી અધિકારી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે તેમના દ્વારા કરવામાં આવી હતી। મહત્વનું છે કે તેમાંથી કેટલાક બ્લોક પર જે વાંધા અરજીઓ થઈ હતી અને ત્યારબાદ તેમના ફોર્મ જે છે અસ્વીકૃત કરવામાં આવ્યા હતા ત્યારે તેમના દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા અને આજે હાઈકોર્ટે જે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં 2 બેઠકો પર જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેઓ બંને બેઠકો પર એક ઉમેદવારના નામ જે છે તે જે ઉમેરવામાં આવ્યા છે। મહત્વનું છે કે તેમાં સૌથી મહત્વની બેઠક છે આણંદ બેઠક કે જ્યાં 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ માટેના જે છે ફાઇનલ ફોર્મની સિલેક્શનની યાદી જાહેર કરવામાં આવી હતી। તેમાં એક નામ વધુ ઉમેરાયું છે, જેમાં વિજયસિંહ મહિડા જે છે વડોદના ઉમેદવાર છે તેમનું જે છે નામ ઉમેરવામાં આવ્યું છે। અને બીજી તરફે વાત કરવામાં આવે તો બીજો એક બ્લોક છે કપડવંજ બ્લોક કે જેમાં 2 ઉમેદવારો વચ્ચે સીધો આ જે છે ચૂંટણી સંગ્રામ જમવાનો હતો, તેમાં હવે પટેલ શારદાબેનનું પણ નામ ઉમેરવામાં આવ્યું છે। એટલે કે આ 2 ઉમેદવારો જે છે તેમના હાઈકોર્ટે ફોર્મ માન્ય રાખ્યા છે। મહત્વનું છે કે તેમની ઉમેદવારી સામે જ્યારે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ચૂંટણી અધિકારીના મત પ્રમાણે તેમના ફોર્મ જે છે વાદાને સ્વીકૃત રાખીને તેમના ફોર્મને જે છે રિજેક્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ બંને ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હાઈકોર્ટે તેમને રાહત આપી છે અને હવે આ બંને ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને અમૂલ જે નિયામક મંડળની ચૂંટણી થવાની છે તેમાં ઉમેદવારી કરીને પોતાનો જે છે મત મેળવવા માટે અને વિજય બનવા માટેના પણ પ્રયત્નો કરશે। જી હા, બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।